નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। બુલેટિનમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદીને લઈને સમાચાર સામે આવ્યા છે। તો પીએમ મોદી પોતાના મતક્ષેત્રમાં હવે રોડ શો યોજશે। 13મીએ વારાણસીમાં પીએમનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે। તો એ સાથે જ 14મી તારીખે પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી ફોર્મ ભરશે। તો બંને દિવસે મોટી જનમેદની ઉમટે તેવી ભાજપની તૈયારી છે। ભાજપે પૂરજોશમાં તૈયારીઓ ચાલુ કરી છે। 14મીએ પીએમ મોદી વારાણસીથી ચૂંટણી ફોર્મ ભરશે। નામાંકન ભરવાના આગલા દિવસે જ પીએમ મોદીનો વારાણસી ખાતે તેમના મતક્ષેત્રમાં રોડ શો યોજવામાં આવ્યો છે। તો 13મીએ વારાણસીમાં પીએમનો રોડ શો છે, તેને લઈને ભાજપ તૈયારીઓ કરી રહ્યું છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તો 14મી તારીખે નરેન્દ્ર મોદી ચૂંટણીને લઈને પોતાનું નામાંકન ફોર્મ ભરશે, ચૂંટણી ફોર્મ ભરશે। તો પીએમ મોદી પોતાના મતક્ષેત્રમાં રોડ શો યોજશે। આગામી 13મી તારીખે વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો છે, જેને લઈને ભાજપ પક્ષ તૈયારીઓ કરી છે। તો 14મી તારીખે પીએમ મોદી વારાણસીથી ચૂંટણી ફોર્મ ભરશે। પીએમ નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। તે દરમિયાન 14મી તારીખે તેઓ ચૂંટણી ફોર્મ ભરશે અને જ્યારે 13મી તારીખે વારાણસીના તેમના મતક્ષેત્રમાં તેમનો ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે। રોડ શોને લઈને ભાજપ પક્ષ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી સંભાવનાઓ પણ છે। તો ચૂંટણીને લઈને પીએમ મોદી પ્રચંડ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તો તેમની પોતાની વારાણસીની બેઠક પરથી 14મીએ તેઓ ચૂંટણી ફોર્મ ભરશે। આગલા દિવસે 13મી તારીખે મતક્ષેત્રમાં ભવ્ય રોડ શો યોજાશે। તો અત્યારથી જ વારાણસી ખાતે ભાજપ પક્ષ દ્વારા પીએમ મોદીના રોડ શોને લઈને તૈયારીઓ ચાલી રહી છે। પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। આ બંને દિવસે મોદી જનમેદની ઉમટી પડે તેથી ભાજપની તૈયારી છે। સમાચાર સામે આવ્યા છે। 13મી તારીખે વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો છે। પીએમ મોદી પોતાના મતક્ષેત્રમાં રોડ શો યોજશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાં રોમાંચક રોડ શો યોજ્યો હતો અને ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પશ્ચિમ બંગાળના લોકોએ રસ્તા પર ઊભા રહીને પીએમ મોદીના નામનો જયઘોષ કર્યો અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી। જ્યારે કૃષ્ણનગરમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, અમે તાલીમ પરિવહન સબસિડી દ્વારા પશ્ચિમ બંગાળના વણકરોને પ્રાથમિકતા આપી છે। ટીએમસીએ લૂમ ઉદ્યોગને નષ્ટ કરી દીધો છે અને ત્યારે વધુમાં શું કીધું પીએમ મોદીએ, આવો સાંભળીએ। साथियों, बंगाल में बुनकरों को केंद्र सरकार ने लूम दिए हैं, ट्रेनिंग दी, ट्रांसपोर्टेशन और उसके दाम में सब्सिडी दी है, लेकिन टीएमसी ने यहां हैंडलूम उद्योग को ही बर्बाद करके रख दिया है। यहां टेराकोटा आर्ट है, मिट्टी की कला है। ऐसे विश्वकर्मा साथियों के लिए मैंने पीएम विश्वकर्मा योजना बनाई है, लेकिन टीएम की सरकार ये योजना भी यहां लागू होने नहीं दे रही है। પશ્ચિમ બંગાળના બોલપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણીની રેલીને સંબોધિત કરતા કહ્યું, તેમના 10 વર્ષના શાસનમાં ઇન્ડિયા ગઠબંધન એ કૌભાંડો અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી। તેઓએ 2G કૌભાંડ કર્યું હતું, સબમરીન અને હેલિકોપ્ટર કૌભાંડ અને CWG કૌભાંડ કર્યું છે। તેઓનું એક જ કામ છે કે અકલ્પ્ય રીતે કૌભાંડો કરી રહ્યા છે। રાશન કૌભાંડ, ભરતી કૌભાંડ, કોલસા કૌભાંડ, પશુઓની હેરફેરનું કૌભાંડ અને તમામ કૌભાંડો સેંકડો કરોડોના હતા। जब देश को टेलीकॉम नेटवर्क बढ़ाना था, इन लोगों ने 2G घोटाला कर दिया। जब देश को
अपनी सेनाएं मजबूत करनी थी। इन लोगों ने पनडुब्बी, सबमरीन घोटाला, हेलीकॉप्टर घोटाला कर दिया। जब देश को स्पोर्ट्स की दुनिया में छा जाना था, इन लोगों ने कॉमनवेल्थ घोटाला कर दिया। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં ગર્જના કરી હતી। તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને પણ સંબોધિત કરી હતી। આ રેલીમાં પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે તેમનો જન્મ જનતાની સેવા કરવા માટે થયો છે। તેમણે વધુમાં કહ્યું કે તેમનું સ્વપ્ન માત્ર લોકોના સપના પૂરા કરવાનું છે। આ રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીના રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણય પર પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ડરના કારણે રાયબરેલી ભાગી ગયા હતા। પીએમ મોદીએ કોંગ્રેસ સાંસદને કહ્યું, ડરશો નહીં, ભાગશો નહીં। मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे। और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे अमेठी आएंगे, अमेठी आएंगे, लेकिन अमेठी से भी इतना डर गए, इतने डर गए, वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता। ये लोग घूम घूम कर सबको कहते हैं डरो मत। मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, भागो मत। છેલ્લા કેટલાય સમયથી રાયબરેલી અને અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારોને લઈને ભારે અટકળો ચાલી રહી હતી, ત્યારે હવે તમામ અટકળોનો અંત આવ્યો છે। રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરીલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। બંને નેતાઓએ આજે પોતાના નામાંકન ફોર્મ ભર્યા છે। નામાંકન સમયે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા। તો અમેઠીના કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માએ પણ ઉમેદવારી પત્ર ભરતા તેમણે કહ્યું હતું કે અમેઠી મારા દિલમાં છે। અમે અહીં 40 વર્ષથી સેવા કરીએ છીએ અને હું આ આદેશનું પાલન કરી રહ્યો છું। લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે બેઠકો માટે નામાંકનનો આજે છેલ્લો દિવસ છે। ચોથા તબક્કામાં 20 મેના રોજ યુપીની 14 લોકસભા બેઠક પર મતદાન થશે અને જેમાં અમેઠી, રાયબરેલી અને કેસરગંજની લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। આજે નામાંકનના છેલ્લા દિવસે જ કોંગ્રેસે પોતાની મહત્વની ગણાતી અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે। રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધી અને અમેઠી બેઠક પર કેએલ શર્મા લોકસભા ચૂંટણી લડશે। પાર્ટીએ પહેલીવાર અમેઠીમાંથી બિન ગાંધી પરિવારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસ માત્ર રાયબરેલી લોકસભા સીટ જ જીતી રહી નથી, પરંતુ જંગી માર્જિન પણ જાળવી રહી છે। ભાજપ પાસે હજુ પણ અહીં કોઈ મોટો ચહેરો નથી। ભાજપે અહીં યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપસિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે। કોંગ્રેસને આશા છે કે દિનેશની સામે રાહુલ ગાંધીનું કદ તેમના માર્ગને સરળ બનાવશે। દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ। કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી। 30 એપ્રિલે થયેલી છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે કેજરીવાલની ધરપકડના સમય પર સવાલો પૂછ્યા હતા। જસ્ટિસ સંજીવ ખન્નાએ પૂછ્યું કે સામાન્ય ચૂંટણી પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી। આપણે જણાવી દઈએ કે 23 એપ્રિલના રોજ દિલ્હીની રાવજેવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી હતી। ઈડી દ્વારા ધરપકડથી બચવા માટે કેજરીવાલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી। આ પછી દિલ્હીના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોરબા લોકસભાના ચિરમીમાં એક જાહેર સભાને સંબોધી હતી। તેમણે કહ્યું કે મોદીજી પોતાને ખૂબ જ ઈમાનદાર કહે છે, પરંતુ તેઓ આ દેશમાં ભ્રષ્ટાચારની સૌથી મોટી સ્કીમ લઈને આવ્યા। આ સ્કીમ હતી દાન આપનારનું નામ ગુપ્ત રહેશે।
આ અંતર્ગત તેમણે પોતાના મોટા મિત્રો પાસેથી દાન લીધું હતું। પહેલા તેમણે ત્યાં દરોડા પડાવ્યા, પછી દાન લઈને તપાસ બંધ કરી દીધી। કોવિડ વેક્સિન કોવિશિલ્ડ વિશે પ્રિયંકાએ કહ્યું કે વેક્સિન લીધા પછી કેટલાક લોકોના મોત થયા અને કેટલાક બીમાર પડ્યા। પહેલા સર્ટિફિકેટ પર મોદીજીનો ફોટો હતો, પરંતુ હવે સર્ટિફિકેટ પરથી મોદીજી ગુમ થઈ ગયા। લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું, જેમાં યોગીએ કહ્યું કે આઝાદી પછી કોંગ્રેસ પોતાનો રસ્તો ગુમાવી બેઠી છે। તેઓએ પોતાના ફાયદા માટે દેશના ભાગલા પાડ્યા હતા। તેમની તૃષ્ટિકરણની રાજનીતિને કારણે દેશમાં અલગતાવાદ અને આતંકવાદ ચરમસીમાએ હતો। કોંગ્રેસના કારણે ભ્રષ્ટ નીતિઓ છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીના કામને કારણે દેશમાં નક્સલવાદ ચરમસીમા પર હતો। उसने अपने स्वार्थ के लिए पहले देश का विभाजन किया, फिर अपने राजनीतिक स्वार्थ के लिए वह देश के अंदर जिस प्रकार की तुष्टीकरण की नीतियों को उसने आगे बढ़ाया था, तुष्टीकरण की नीतियों का दुष्परिणाम था देश के अंदर अलगाववाद और उग्रवाद चरम पर पहुंचा। कांग्रेस सरकार की भ्रष्ट नीतियों के कारण देश के अंदर नक्सलवाद भी तेजी के साथ फैला था। કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ સંજય નિરુપમે તેમનું નવું રાજકીય સ્થળ શોધી લીધું છે। કોંગ્રેસના પૂર્વ નેતા સંજય નિરુપમે એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે। કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ સંજય નિરુપમ લગભગ 2 દાયકા બાદ શિવસેનામાં પરત ફર્યા છે। ઉદ્ધવ ઠાકરે એકતરફી ઉમેદવાર ઉતાર્યા બાદ સંજય નિરુપમ ગુસ્સે થયા હતા। આ પછી નિરુપમે શિવસેના અધ્યક્ષ સહિત કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। આ પછી કોંગ્રેસ પાર્ટીએ નિરુપમ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરી અને તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા। મહારાષ્ટ્રમાં અમિત શાહની લલકારને લઈને જો સમાચાર સામે આવ્યા છે। આગામી મહારાષ્ટ્રમાં અમિત શાહે સભા સંબોધી। રત્નાગીરીમાં જાહેર રેલી સાથે તેમણે સભા સંબોધી હતી। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં જાહેર રેલી સંબોધિત કરી હતી, જેમાં અમિત શાહે કહ્યું હતું કે 70 વર્ષથી શરદ પવાર અને કંપની અનાથ બાળકની જેમ કલમ 370નો પ્રચાર કરતા હતા। તમે લોકોએ નરેન્દ્ર મોદીને હરાવ્યા છે। બીજી વખત વડાપ્રધાન બન્યા અને 5 ઓગસ્ટ 2019ના રોજ તેમણે કલમ 370 હટાવી દીધી। કાશ્મીર કાયમ માટે ભારતનો ભાગ બની ગયું। હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું, તે લોકો જેમના પગ પર તમે મુખ્યમંત્રી બન્યા, શું હતું? કોંગ્રેસ અને શરદ પવાર શું કહી રહ્યા છે? તેમણે કહ્યું કે જો કલમ 370 હટાવી દેવામાં આવશે તો કાશ્મીરમાં રક્તપાત થશે। રાહુલ બાબા 5 વર્ષ વીતી ગયા અને પથ્થર ફેંકવાની કોઈની હિંમત નથી। मैं उद्धव जी को पूछना चाहता हूं, आप जिनके साथ मुख्यमंत्री बनने के लिए जिनकी चरण में पड़े, जिनके पैर में पड़े, वो कांग्रेस पार्टी और शरद पवार क्या कर रहे थे? वो कांग्रेस पार्टी और शरद पवार धारा 370 हटाने का विरोध कर रहे हैं। भाई और बहनों, राहुल बाबा पार्लियामेंट में खड़े हुए और उन्होंने कहा 370 मत हटाइए। मैंने कहा क्यों ना हटाए? तो उन्होंने कहा कश्मीर में खून की नदियां बह जाएगी। अरे राहुल बाबा, 5 साल हो गए, खून की नदियां छोड़ो, किसी की कंकड़ चलाने की हिम्मत नहीं है। હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત છે અને ત્યારે ખેડૂતોએ કંગના રનૌતને તેની કથિત અપમાનજનક ટિપ્પણી માટે માફીની માંગ કરી છે। સંયુક્ત ખેડૂત પંચે કંગનાને કૃષિ વિરોધી કાયદા સામે ચાલેલા આંદોલન દરમિયાન ખેડૂતો સામે તેના દ્વારા આપવામાં આવેલા કથિત નિવેદનોને યાદ અપાવી હતી, સાથે જ માફી માંગવાની પણ માંગ કરી છે। કોંગ્રેસે આસામ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય શરમન અલી અહેમદને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી।
પાર્ટી વિધાનસભા અધ્યક્ષ વિશ્વજીત ડેમરીને 167 પાનાનો ફરિયાદપત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમના પણ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ બીજી વખત ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષને પત્ર પાઠવ્યો છે. તો વિધાનસભામાં કોંગ્રેસના નાયબ નેતા અને ડુબરી લોકસભા સીટના ઉમેદવાર રકીબુલ હુસૈને કહ્યું કે અહેમદ પટેલના પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ અને તેના ફેસબુક પેજ પર કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ વસ્તુઓ ફેલાવી રહ્યો હતો. આ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અમે વિધાનસભા અધ્યક્ષ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ડેમરી શહેરની બહાર હોવાથી હુસૈને આસામના પ્રભારી પૃથ્વીરાજ સાઠિયા અને અન્ય નેતાઓ સાથે વિધાનસભા સચિવ દુલાલ પેગુને ફરિયાદ કરી છે. તો સાઠીએ કહ્યું કે 167 પાનાની ફરિયાદમાં અસંખ્ય દસ્તાવેજો અને સંદર્ભોનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે પાર્ટીએ વ્હીપનો અનાદર કરવા બદલ ધારાસભ્યોને 24 કલાકની અંદર વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકના શિવમોગામાં એક જાહેર સભાને સંબોધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન બળાત્કાર કરનાર માટે મત માંગી રહ્યા છે. તેમણે બળાત્કારીને ભારતમાંથી ભાગી જવામાં મદદ કરી. આ મોદીની ગેરંટી છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે મહાલક્ષ્મીની વાત કરતા જ ભારતના વડાપ્રધાન ચીડાઈ જાય છે, કારણ કે તેમના અબજોપતિ મિત્રોને પૈસા મળતા નથી. કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન છે. જેડીએસ સાંસદ અને એચડી દેવગોંડાના પુત્ર પ્રજ્વલ રેવન્ના ગોંડા પર બળાત્કાર અને અશ્લીલ વિડીયો બનાવવાના આરોપ છે. प्रज्वल रवन्ना 400 महिलाओं का रेप करता है. प्रज्वल रवन्ना 400 महिलाओं का रेप करता है, वीडियो बनाता है. ಪ್ರಜ್ವಲ್ ರೇವಣ್ಣ ಅವರು ಸುಮಾರು 400 ಜನ ಹೆಣ್ಮಕ್ಕಳ ಜೊತೆಗೆ ನೋಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಇಡೀ ದೇಶಕ್ಕೆ ಗೊತ್ತಿದೆ, ನೀವೆಲ್ಲ ನೋಡಿದಿರಿ. ये सेक्स स्कैंडल नहीं है, इसको मैस रेप कहा जाता है. ಇದು ಒಂದು ಸೆಕ್ಸ್ ಸ್ಕ್ಯಾಂಡಲ್ ಇಲ್ಲ, ಇದನ್ನ ಒಂದು ಮಾಸ್ ರೇಪ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತಿಳಿಬೇಕಾಗುತ್ತದೆ. और स्टेज में कर्नाटका के सामने प्रधानमंत्री मैस रेपिस्ट का समर्थन कर रहे हैं. वो कर्नाटका को कह रहे हैं कि अगर आपने इस रेपिस्ट को वोट दिया तो मेरी मदद होगी. છત્તીસગઢ લીકર કૌભાંડમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં છત્તીસગઢના નિવૃત્ત આઈએએસ અધિકારી અનિલ ટુટેજા, રાયપુરના મેયરના મોટા ભાઈ અને અન્ય કેટલાક લોકોની 205 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટાંચ કરાયેલી મિલકતોમાં ટુટેજાની ₹15.82 કરોડની 14 મિલકતો, રાયપુરના મેયર અને કોંગ્રેસી નેતા એઝાઝ ઢેબરના મોટા ભાઈ અનવર ઢેબરની ₹116.16 કરોડની 115 મિલકતો, વિકાસ અગ્રવાલ ઉર્ફે સુબ્બુની ₹1.54 કરોડનો સમાવેશ થાય છે. ઈડીએ જણાવ્યું હતું કે અનવર ઢેબરની અટેચ કરેલી મિલકતોમાં હોટેલ વેન્ટિંગ કોર્ટ રાયપુરનો સમાવેશ થાય છે અને જે તેની ફર્મે ઢેબર બિલ્ડકોના નેજા હેઠળ ચલાવવામાં આવે છે અને એકોર્ડ બિઝનેસ ટાવર નામની કોમર્શિયલ બિલ્ડિંગ છે. અટેચ કરેલી સંપત્તિની કુલ કિંમત 205 કરોડ રૂપિયા છે. અને જ્યારે ઈડી દ્વારા આ કેસમાં ટુટેજાની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેણે આરોપ લગાવ્યો હતો કે દારૂના ગેરકાયદે વેચાણ દ્વારા પેદા થતું કમિશન રાજ્યના સર્વોચ્ચ રાજકીય અધિકારીઓની સૂચના અનુસાર વહેંચવામાં આવ્યું હતું. શિવસેના જૂથના નેતા અને પાર્ટીના સ્ટાર પ્રચારક સુષ્મા ડગડુ અંધારેને રિસીવ કરવા આવેલું હેલિકોપ્ટર મહારાષ્ટ્રના મહાડમાં ક્રેશ થયું હતું. સુષ્માને કોંકણથી બારામતી જવાનું હતું. સુષ્માએ જણાવ્યું કે ચૂંટણી સભાને સંબોધવા માટે તેમણે બારામતી જવાનું હતું. હું કારમાં હેલિપેડ પર પહોંચી મેં જોયું કે હેલિકોપ્ટર આકાશમાં 2-3 રાઉન્ડ લીધા. આ પછી તો લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું અને આ ઘટનામાં હેલિકોપ્ટરનો પાયલટ ઇજાગ્રસ્ત થયો છે. સુષ્મા દગડુ અંધારે શિવસેના ઠાકરે જૂથના સ્ટાર પ્રચારક છે. તે પોલિટિકલ સાયન્સ અને સોશિયોલોજીના લેક્ચરર પણ છે. હવામાન વિભાગ દ્વારા દેશના અનેક વિસ્તારોમાં તોફાની પવન અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારે દિલ્હી એનસીઆરમાં સપાટી પરના મજબૂત પવનની અપેક્ષા છે. હવામાનની આગાહી પ્રમાણે આવતીકાલે એટલે કે શનિવારે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં વધારો થશે, પરંતુ હળવા વરસાદ અને ઝરમરની પણ શક્યતા છે.
જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન ચોખ્ખું રહેશે. બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને તેલંગાણામાં પણ હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે કોંકણ, ગોવા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, પુડુચેરીમાં ગરમીની સાથે ભેજ મુશ્કેલી સર્જશે. તો તટીય આંધ્રપ્રદેશમાં વાવાઝોડા અને વીજળીને લઈને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વના રાજ્યો આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ ઉપરાંત જમ્મુ કાશ્મીર અને લડાખમાં વાવાઝોડા અને વીજળી પડવાની પીળી ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેલંગાણાના હૈદરાબાદના ચૈતન્યપુરી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં મોહનનગરમાં એક હોટલમાં આગ લાગી હતી. ઘટના સમયે હોટલમાં 20 લોકો હાજર હતા. આ ઘટનામાં પત્ની અને પતિ સહિત 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારે તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે હોટલમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી અને ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકો નક્સલવાદીઓના મુખ્ય વિસ્તારમાં ઘૂસી ગયા છે. 2 થી 3 વખત વચ્ચે ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ જવાનોને માહિતી મળી હતી કે રાલગુડમ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર છે અને ત્યારે આ માહિતીના આધારે ડીઆરજી અને કોબરા બટાલિયનના જવાનોએ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જ્યાં નક્સલીઓએ જવાનોને આવતા જોઈને ગોળીબાર કર્યો હતો. આ પછી જવાનોએ પણ ચાર્જ સંભાળ્યો અને નક્સલીઓને ગોળીઓનો જવાબ આપ્યો હતો. બંને તરફથી થઈ રહેલા ગોળીબારમાં સૈનિકોને હતપ્રભ જોઈને નક્સલવાદીઓ જંગલની આડમાં ભાગી છૂટ્યા હતા. પોલીસે તેમનો પીછો કર્યો હતો અને લગભગ 2 થી 3 વખત ગોળીબાર થયો હતો. પાકિસ્તાને ફરી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનમાં કાશ્મીર અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું હતું કે પાકિસ્તાનને માનવ અધિકાર અને લોકશાહી જેવા મુદ્દાઓ પર વાત કરવાનો અધિકાર નથી, જેનો દરેક બાબતમાં હંમેશા ખરાબ રેકોર્ડ રહ્યો હોય તેવી અમણે વાતો ન કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ મુનીર અકરમે કાશ્મીર નાગરિકતા સંશોધન કાયદા સીએએ અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે 2 મે પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા અને ત્યારે રુચિરા કંબોજે કહ્યું, અમે આ પડકારજનક સમયમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારું ધ્યાન માત્ર રચનાત્મક વાતચીત પર છે. આવી સ્થિતિમાં અમે ચોક્કસ પ્રતિનિધિ મંડળની ટિપ્પણીઓને બાજુ પર રાખવાનો નિર્ણય કર્યો છે. જે દેશનો રેકોર્ડ સૌથી ખરાબ હોય તેના વિશે શું વાત કરવી. જ્યારે વધુમાં રુચિરા કંબોજે કહ્યું, આપણે ધર્મના આધારે વધી રહેલી અસહિષ્ણુતા અને હિંસા પર ધ્યાન આપવાની જરૂર છે. ધાર્મિક સ્થળો પર વધી રહેલા હુમલાઓથી આપણે ચિંતિત છીએ. ભારત માત્ર હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જ નહીં, પરંતુ ઇસ્લામ, યહૂદી, ખ્રિસ્તી અને પારસી ધર્મનું પણ જન્મસ્થળ છે. શેર માર્કેટથી મોટી અપડેટ સામે આવી છે. વાત જણાવ્યું છે કે આજે અચાનક જ ભારતીય શેર બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. વિગતો મુજબ શરૂઆતના ટ્રેન્ડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેર બજારે અચાનક યુટર્ન લીધો છે. સેન્સેક્સ આજે તેના ઉચ્ચ સ્તરથી 2% અથવા 1434 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી આજે 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો હતો, જ્યાંથી તે લગભગ 1.40% અથવા તો 400 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે અને ત્યારે આ બસ ખાબકતા જ ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. જ્યારે આ બસ રાવલપિંડીથી હુંજા જતી હતી અને જે દરમિયાન બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે બસમાં કેટલા મુસાફરો સવાર હતા. આ ઘટનામાં ઘાયલ લોકોને ચુલાસની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જ્યારે એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાનના ક્ષેત્રના ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર બની હતી.
રણ પ્રદેશ એવા દુબઈમાં છેલ્લા 1 મહિનાથી ભારે વરસાદ અને વાવાઝોડાનો કેર યથાવત છે. હવામાનની આગાહી પ્રમાણે યુએઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દુબઈમાં 48 કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં દેશમાં થયેલા અભૂતપૂર્વ વરસાદ કરતાં આગામી 2 દિવસમાં વરસાદ ઓછો ગંભીર રહેશે. જાહેર જનતાને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. બાળકોનું શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. તો દુબઈમાં મુસળધાર વરસાદ તેમજ વાવાઝોડાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. આ સાથે ડઝનબદ્ધ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને ઇન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ હતી. સાથે જ પાર્ક અને બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.